તમારે એટલા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રી હું ઉકાળી લીધો એનો. તો ઘણા યુવાનો, ઘણા સમાજના આગેવાનો છે જે આગેવાની જો એને આપ્યો હોય ને તો પૂરું કરી એમ કે પણ આપણે બધાને હારે રાખીને જ કરવું છે, એકલા નથી કરવું છે. ફાઇનલ જ કરો. આ મેટર 24 કલાકમાં સોલ્વ થઈ જાય એમ છે મને. એ લોકોથી પોલીસ તંત્રને પૂછો તમારાથી થાય એમ છે તો કરો, નહીતર ખાલી 1 જ કલાક એ ખાલી આરોપીઓને આપણને આપી દે. 1 કલાકની અંદર મનીષભાઈ તમામ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. જાહેર સ્થળ ઉપર આપણે ક્યાં બહાર લઈ નથી જવા. 1 જ કલાક વધારે નહીં. અરે પણ એ પોલીસ વાળા નો ફરિયાદ કરે તો કોર્ટમાંથી ફરિયાદ કરાવવાનો હું કેમ ન થાય ફરિયાદ? આપણો સમાજના બહેનો અત્યારે એટલા જાગૃત થઈ ગયા છે. બુધાભાઈ પૂછી દો નકર પછી અમે આગળ આવીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. બગદાણા વિવાદ કે જે વિવાદ શાંત થવાના બદલે દિવસે ને દિવસે વધુ ઉગ્ર બનતો જાય છે. જયરા જાહીર કે જેની 2 દિવસ પહેલા પૂછપરછ કરવામાં આવી. આ જે બગદાણા વિવાદ છે, આ વિવાદમાં નવનીત બાલદિયાને જે મારવામાં આવ્યો ત્યારબાદ કોળી સમાજ આખો એક થયો. કોળી સમાજ દ્વારા એક થઈને માંગ કરવામાં આવી કે જયરા જાહીરની ફરિયાદની અંદર નામ નાખવામાં આવે, તેની પૂછપરછ કરવામાં આવે. પરંતુ હવે જયરા જાહીરની પૂછપરછ થઈ ગઈ છે, એસઆઈટી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી, પરંતુ કોળી સમાજમાં ક્યાંક ફાટફૂટ પડી હોય તેવું લાગી રહ્યું છે. કેમ આ વાત કરી રહ્યું છું તે વિગતવાર ચર્ચા કરીએ એ પહેલા અમારા આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બગદાણા વિવાદને લઈને 2 કોળી સમાજના આગેવાનોની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે કે જેની અંદર એક આગેવાન બીજા આગેવાનને એવું કહી રહ્યો છે કે હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં આખું આ જે બગદાણા વિવાદ છે, નવનીત બાલદિયાને જે મારવામાં આવ્યો તેનો જે વિરોધ છે તે શરૂ કરવામાં આવ્યો. પરંતુ હવે ક્યાંય કશું થતું ના હોય તેવું જ લાગી રહ્યું છે. હીરાભાઈને બી એવું કહી દેવામાં આવે કે જો તેમનાથી કંઈ ના થાય, પોલીસથી કંઈ ના થાય તો અમને છે જે જયરા જાહીને સોંપી દેવામાં આવે. તે સાથેની એક આખી ઓડિયો ક્લિપ છે જે વાયરલ થયેલી છે. આ ઓડિયો ક્લિપની લલકાર ન્યૂઝ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નથી આવતી, પરંતુ ઓડિયો ક્લિપ સાંભળતા એવું ચોક્કસથી કહી શકાય કે ક્યાંક જે કોળી સમાજ છે કે જે કોળી સમાજ આખો એક થયો હતો, 15 ધારાસભ્યો, સાંસદ સભ્યો તમામ લોકો ભેગા થયા અને ત્યારબાદ જે ગાંધીનગર મુખ્યમંત્રી સાથે જે બેઠક છે તે કરવામાં આવી અને તે બેઠકના 2 કલાક બાદ એસઆઈટીની રચના પણ કરવામાં આવી. પરંતુ તેનાથી આ જે કોળી સમાજના 2 આગેવાનો છે તે એસઆઈટી મુદ્દે અને આ બેઠક મુદ્દે શું ચર્ચા કરી રહ્યા છે તે પહેલા ઓડિયો ક્લિપમાં સાંભળીએ. તો પહેલા તો જો આપણે હીરાભાઈની અને પરસોત્તમભાઈની, દિવેશભાઈની આગેવાની હેઠળ અત્યાર સુધી આપણા બધા કાર્યક્રમ હાલ્યા છે, બરોબર? એટલે આપણે એની આગેવાની આપણે રાખવાની છે, પણ ખાલી એને એટલું પૂછી લેવો કે ભાઈ તમારથી આ વસ્તુ હવે થશે કે નહીં થાય. બાકી તો આપણે આના કહી દે ને તો બધું થઈ જાય એમ છે. આપણા સમાજના યુવાનો જેટલા બધા જાગૃત છે, બધી રીતે તૈયાર છે, બધું કરવા તૈયાર છે. જે એના માટે જે કઈ કરવું પડશે. પરસોત્તમભાઈ છે, હીરાભાઈ છે, દિવેશભાઈ છે, આપણા સમાજના એવા ઘણા બધા વડીલો છે મોટા, એને બધાનો સાથ સહકાર લઈને જ આપણે કરવાનું છે. પણ હવે એ કાંઈ નહીં કરે આમને કેટલા દિવસ કાઢવાના તમે કહો? આપણે એના વિશ્વાસ હજી રહેવું જ છે, નથી રહેવું એમ હું નથી કહેતો, પણ ક્યાં હું અત્યારે ક્યાં તમે હાસુ ના માનો, અત્યારે કોઈ મોઢું દેખાડે રેખું નથી. બધા એમ જ કે કા મોટા ઉપાડે લઈને હાલ્યા તો હું કરી લીધું. બરાબર છે. એફઆઈઆરમાં તમે નામ નો નખાવી કે અન્ય સમાજ પણ એવા મેણા ટોણા મારે છે કે એફઆઈઆરમાં તમે નામ નો નખાવી કે તમારે એટલા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રી હું ઉકાળી લીધો એનો. ના બરાબર વાત છે તમારી. તો હું હવે તો હું આપણે તો ઓલા ગોળે સાંભળવાનું પણ ને આમાં મેં તમને કીધું એમ કાંઈ ફાઇનલ નો આવડા લોકો કોઈ ન કરે ત્યાં સુધી આપણે શું કરવાનું? કઈક તો જવું છે ને, કાંઈ નથી થાય એમ હોય તો કરી નાખે, ના તો એમ કહે કે હવે અમારથી કાંઈ થાય એમ નથી, તમે તમારી રીતે કરો. તો ઘણા યુવાનો, ઘણા સમાજના આગેવાનો છે જે આગેવાની જો એને આપ્યો હોય ને તો પૂરું કરી એમ કે પણ આપણે બધાને હારે રાખીને જ કરવું છે, એકલા નથી કરવું હતું કોઈને. બધાને હારે જ રહેવાનું છે, પણ કઈક ફાઇનલ તો થવું છે ને. એક એવી મિટિંગ જ કરો જ્યાં બધું ફાઇનલ જ કરો. આ મેટર 24 કલાકમાં સોલ્વ થઈ જાય એમ છે મનીષભાઈ. બરાબર છે. 24 કલાક સુધી 25મી કલાક નથી થાય એમ તાત્કાલિક. જો એ લોકોથી પોલીસ તંત્રને પૂછો તમારાથી થાય એમ છે તો કરો, નહીતર ખાલી 1 જ કલાક એ ખાલી આરોપીઓને આપણને આપી દે. 1 કલાકની અંદર મનીષભાઈ તમામ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. જાહેર સ્થળ ઉપર આપણે ક્યાં બહાર લઈ નથી જવા. 1 કલાકમાં બધું ફાઇનલ થઈ જાય એમ છે. જો પોલીસ ખાલી એમ કહે છે ને કે અમારથી નથી, આમ ખાલી અમને આપી દે આરોપીને, 1 કલાકમાં એનો ફેસલો થઈ જાય. 1 જ કલાક વધારે નહીં. આરોપીને તો આપણે એમ નહીં, પોલીસને પણ આપણે સવાલ કરીએ છીએ તમારથી થાય છે આ વસ્તુ સાબિત, તમે એ લોકો નહીં કરીએ કેટલા દિવસ થયા, બાકી 1 કલાક આપણે આરોપીને આપી દે, આપણે મારી નથી નાખવાના. ના બરાબર છે. 1 કલાકમાં બધું ફાઇનલ, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. પણ કોઈને કામ જ નથી કરવું, બધાને
બસ આમને નકરા ફલાણી રચના કરીને એસઆઈટી ની રચના કરીને હું કરી લીધું એટલા દિવસ ત્યાં હજી હમણાં કાંઈક વાત આવી ઓલા કાંઈક જયરાજ નો ફોન હાથો ગયેલા ભાઈ જયરાજ ને જ્યાં લેવારે કરવાનો છે એનો ફોન લઈને હું કરી લેવાને અત્યાર સુધી એના થોડા કોઈ પુરાવા એમાં ફોનમાં રાખવાનો છે જે કરવાનું છે નથી કરતા ને આડું આડું બધું ટૂંકમાં આ કોણીએ ગોળ લગાડી દીધો તમારે ગમે એમ કરો તમે તમારા હાથમાં ક્યારે કાંઈ આવવાનું જ નથી એ વસ્તુ છે ભાઈ. ના ના આપણે જે લીગલ ટીમ છે આ વકીલ સાહેબ ની બધાની સહી છે એને આપણે મૂળ કરવી વાતચીત કરશું આપણે એને મુલાકાત પૂર્વીને મળવી અને એ શું કહેવા માંગે છે અને આપણે બધા સાથ સહકાર કરીને પણ હું તમને મનીષભાઈ એ જ કહું છું વકીલ ની આપણી ટીમ થાકી અરે પણ એ પોલીસ વાળા નો ફરિયાદ કરે તો કોર્ટમાંથી ફરિયાદ કરાવવાનો હું કેમ ન થાય ફરિયાદ બરાબર છે એવું થોડું છે પોલીસ ફરિયાદ કરે તો જ એફઆઈઆર માં નામ આપણે કોર્ટમાંથી હુકમ કઢાવો અહીંયાની કોર્ટ ના પાડે છે હાઈકોર્ટમાં વયા જાવ હાઈકોર્ટ ના પાડે સુપ્રીમ માં વયા જાવ કોણ ફરિયાદ કરવાનું કામ ના પાડે આ કઈ થોડું પોલીસ ની દાદાગીરી છે પોલીસ નું કામ છે જેને તમે ગયા છો તમે જે લખાવો એને લખવાનું છે તમે જો એફઆઈઆર કરો તો એને એફઆઈઆર કરવાની છે બરાબર બીજો ને ક્યાં કરવાનું છે હાથા છે ખોટા છે કોર્ટ નો નિર્ણય છે એ કોર્ટ તપાસ કરશે એ બધું એ જોશે એને ક્યાં પોલીસ વાળાને ક્યાં જોવાનું આ બધું આમ તેમ તો બધું ભાઈ હવે જાવ છે ને બધું કટોળે ચડાવવાની વાત છે બીજી કઈ નથી આમને બધા આપણે અંદર અંદર બધા બાજા કરો હાલ્યા કરો ને બધા એનું કામ પતાવે કરે બધું આમને પતી જાય છે અત્યાર સુધીમાં એસઆઈટી ની રચના કેટલી જગ્યા થઈ હજી સુધી રિપોર્ટ કાલના પેપરમાં આવ્યું છે જે હરણીકાંડ આપણે વડોદરા જે બનેલો હતો હજી સુધી ને એસઆઈટી ની રચના થઈ હજી સુધી કાંઈ નથી નીવડાવ્યો 2 વર્ષ ઉપર થઈ ગયું એવી તો કેટલી ઘટના છે ભાઈ કેટલી ઘટનાની આપણે વાત કરી બધે એસઆઈટી લાગી મોટા મોટા કાંડમાં હજી સુધી રિપોર્ટ નથી આવ્યા કોઈ આમાં આ દોસ્તો થવાનું છે બીજું કાંઈ ન થાય મનીષભાઈ નહીં હારું મનીષભાઈ આપણે બીજું કાંઈ નથી કેવું વધારે કાંઈ વાત કરી ખાલી આ બધા આપણા જે નેતાઓ આગેવાનો છે બધાને પૂછી લો ભાઈ તમારે ત્યાં વસ્તુ થાય એમ છે કે નથી ન થાય હોય તો જાહેરમાં તો પર્સનલમાં ફોન કરીને કહી દે કે ભાઈ હવે અમારે નથી થાય તમારે બધાને જે કરવું એ કરો એટલે આ પ્રોબ્લેમ આપણા સમાજના બહેનો અત્યારે એટલા જાગૃત થઈ ગયા છે બધા પૂછી દો નકર પછી અમે આગળ આવીએ બરાબર છે બહેનો નથી કહી શકાતા જવાબ નથી દઈ શકતા શરમ લાગે આપણને તે એમ પૂછે કે હવે તમે બધા મર્દો બધા દોડી દોડીને થાકી ગયા તમને કયો તમે આગળ આવી એમ હારું મનીષભાઈ રાખવું કામમાં શું કારણ કે આ એક વસ્તુ છે આની વગર કોઈ આપણો રસ્તો જ નથી બધા આ બધા જે જાગૃત છે પણ ખોટા છે જે કરવાનું છે નથી કરતા આડું આડું કરે છે બધા વાટ જોઈને બેઠા એમ થોડું વાત જોવાની છે કોઈની નહીં કાંઈ વાંધો નહીં લોકો કરીએ તો ભલે કાંઈ જે પ્રમાણે ઓડિયો ક્લિપમાં વાત કરવામાં આવી રહી છે કે ભાઈ આપણી જોડે આટલા ધારાસભ્યો છે આટલા સાંસદ સભ્યો છે તેમ છતાં બી જો આપણે કશું ના કરી શકતા હોઈએ તો પછી કોળી સમાજની એકતાનો કોઈ મતલબ નથી. એકવાર જયરાજ આહીરને અમને સોંપી દેવામાં આવે, માત્ર 1 કલાક અમને સોંપવામાં આવે, એને મારી નાખવામાં નહીં આવે પરંતુ ચોક્કસથી તેનું પરિણામ છે તે જોવા મળશે. તે રીતની વાત છે કે જે આ ઓડિયો ક્લિપની અંદર કરવામાં આવી રહી છે અને એ ચોક્કસપણે કહી શકાય કે જે રીતે ઓડિયો ક્લિપ અત્યારે સામે આવી રહી છે તે જોતા તો ચોક્કસથી કોળી સમાજમાં ક્યાંક ફાટફૂટ પડી રહી છે. હીરાભાઈ સોલંકી દ્વારા જે આગેવાની લેવામાં આવી હતી તે આગેવાની ઉપર પણ હવે સવાલો છે તે ઊભા થયા છે અને તે સવાલો ખુદ કોળી સમાજના અન્ય આગેવાનો છે તેમને ઊભા કરેલા છે. એટલે એવું કહી શકાય કે કોળી સમાજમાં હવે ક્યાંક અંદરો અંદર ફાટફૂટ છે. એની સાથે સાથે જે એસઆઈટી છે તે એસઆઈટી ઉપર ક્યાંક જે શંકા કુશંકા છે તે ઊભી કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ અગાઉ પણ અનેક કેસોમાં એસઆઈટીની રચના થઈ પરંતુ પરિણામ આજ સુધી નથી મળ્યું અને આ કેસમાં પણ પરિણામ નહીં મળે તેવું આ ઓડિયો ક્લિપની અંદર વાત 2 આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ ઓડિયો ક્લિપ સાંભળતા તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.